78માં સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશ અને રાજ્ય સાથે તાપી જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સોનગઢના ઐતિહાસિક કિલ્લા સાથે નગરપાલિકા, શાળા, કોલેજ અને વન વિભાગની કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજ ફરકાવી તિરંગાને સલામી અપાઈ હતી. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પણ સ્વતંત્રતા પર્વની ખૂબ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત શાળાઓમાં, સરકારી કચેરીઓમાં અને વિશેષ કરીને ઐતિહાસિક કિલ્લા પર તિરંગો લહેરાવી લોકોએ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપી હતી. 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. એવા સોનગઢ કોલેજ, સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ, સોનગઢ નગરપાલિકાની સાથે વન વિભાગની કચેરીઓ પર અને ગ્રામ પંચાયતોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ કેમ્પસમાં ચાલતા ગ્લોબલ ડિજિટલ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ આ વર્ષે સોનગઢ અને સાદરવેલ રેન્જની વન વિભાગની રેન્જ ઓફિસના કર્મચારીઓ સાથે ધ્વજને સલામી આપી આઝાદીના આ મહાપર્વની ઉજવણી કરી હતી, જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રજાપતિ અને ચિરાગભાઈ આજરા દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા સાથે રાષ્ટ્ર સેવા કરવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. ત્યારે આ રાષ્ટ્રીય પર્વ પર વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર તાપી જિલ્લાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું અને આ તમામ વિદ્યાર્થીઓના મુખથી એક જ વાક્ય નીકળી રહ્યું હતું કે એ વતન વતન મેરે આબાદ રહે તું, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तो. रिपोर्टर बिंदेश्वरी शाह, सिटी गोल्डन न्यूज़, तापी.